તો મિત્રો અત્યારે હવે અમે લોકો ડ્રોન ઉડાડી રહ્યા છીએ. દિલથી ભાવનગરી વાળા, એક્સપ્લોર ભાવનગર વાળા, આ અમેઝિંગ તો મિત્રો અત્યારે અમે લોકો જગાત નાકા પહોંચી ગયા છીએ. અહીંયા પબ્લિક તો ફૂલ પ્રમાણમાં છે, તમે જોઈ શકો છો. તો એટલે આપણા બધા માણસો અમે લોકો ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. બધો માહોલ જોવા મળે. પબ્લિકનું પ્રમાણ જોવો મિત્રો.
ઘોડા કુપોષણનો શિકાર બની ગયેલા છે. જો કાકા ધોળા નથી દેખાતા, બધાના હાઈકા જેવું જ દેખાય છે. એક તો નાનું એવું બચ્ચું જ છે. ઘોડા છે કે ગધાડું કઈ ખબર નથી પડતી. ખચ્ચર લાગે છે, ખચ્ચર. વરસાદીમાં તો અમે બધા ઉપાડ મારી રહ્યા છીએ. સબ્જી મંડી ગુજરાતી ખીચડી છે આપણી ગુજરાતની ગુજરાતી. તો મિત્રો અત્યારે બહાર ફૂલ વરસાદ આવી રહ્યો છે જોવા. તો એટલે આપણા બધા માણસો આ દિલથી ભાવનગરી વાળા, એક્સપ્લોર ભાવનગર વાળા, આ અમેઝિંગ ભાવનગર વાળા, એ બધા માણસો અત્યારે આપણે છાપરા હેઠે આવી ગયા છીએ. કારણ કે વરસાદમાં પલળવાની આપણે નથી એમ. મિત્રો ગમે એવો વરસાદ આવે કે ગમે આવે, બાકી જગન્નાથની રથયાત્રા ભાવનગરમાં એફપીવી ઝોનમાં બુલ માસ્ટરી ધરાવતા એવા ભાઈ આપણે અત્યારે આવી ગયા. હાથ આડો રાખો મને મોટા. આ એક ડ્રોનમાં 2, 4, 6 ને 7 જણા જોઈતા છે. આપણે ડ્રોન ઉડાડી રહ્યા છીએ અને તમને ડ્રોનના શોટ જોવા મળશે ટૂંક જ સમયમાં આપણા વિડીયોમાં. વરસાદભાઈ પણ ડ્રોન ઉડાડવાનું થાય છે, બધું ઢાંકી વાંકીને ડ્રોન ઉડાડવાનું થાય છે. આ ડ્રીગનભાઈ અમારા ફૂલ મોજમાં છે અત્યારે, ઓછા ઓછા દાંતે કાઢે છે. વરસાદ ગમે એટલો આવતો હોય, બાકી ડ્રોન તો ઉડે જ. જો તો મિત્રો જો ડ્રોન કઈ રીતે ઓપરેટ કરી રહ્યા છે. માત્ર બધું ઓઢાડે ની ચકાચક આમ દેખાતું નથી વરસાદનું, તોય અમે લોકો ડ્રોન ઉડાડી રહ્યા. ખાઈ ગયા વાદળા.
રથની વાટે બધા ઊભા છે જગન્નાથના દર્શન કરવા માટે. હે? ઉપર જોવા આયા ઉપર. A few moments later.